નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને મારો અવાજ સાથે હું આપની સાથે મહેન્દ્ર। તો ગુજરાતમાં તાજેતરમાં પડેલા ધોધમાર વરસાદે આખા રાજ્યમાં હાહાકાર મચાવ્યો છે। આકાશી આફતના કારણે મહાનગરોથી લઈ અને અંતરિયાળ ગામડાઓ સુધી જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બન્યું છે। રસ્તાઓ નદીઓમાં ફેરવાયા છે અને નીચાણવાળા વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી જતા જ ઘર વખરીને મોટું નુકસાન થયું છે। અનેક ગામડાઓ સંપર્ક વિહોણા બન્યા છે, વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે અને લોકો પીવાના સ્વચ્છ પાણી તથા રાશન માટે ભટકવા મજબૂર બન્યા છે। ક્યાંક વાહનો પાણીમાં તણાયા છે તો ક્યાંક ખેતરો ધોવાઈ જતા ખેડૂતો આખો પાક નષ્ટ થઈ ગયો છે અને જ્યાં વરસાદ રોકાયા પછી કાદવ કીચડ અને ગંદકીના કારણે રોગચાળો ફેલાવાનો મોટો ભય પણ તોળાઈ રહ્યો છે। દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરીના મોટા મોટા દાવા કરતું તંત્ર આજે ફરી એકવાર વરસાદમાં લાચાર સાબિત થયું છે। કાગળ પરની તમામ તૈયારીઓ પાણીમાં ધોવાઈ ગઈ છે અને દર વખતની જેમ ભોગવવાનો વારો સામાન્ય જનતાનો જ આવ્યો છે। અને આ ભારે વરસાદી મુસીબત વચ્ચે ઝઝૂમતી જનતાની તકલીફો અને જે તંત્ર છે આ તંત્રની પોકળ કામગીરી ઉપર જનતાના મંતવ્યો જાણવા છે અને શરૂઆત કરવી છે અમદાવાદથી। તો આવો જોઈએ અમદાવાદની જનતાના મંતવ્યો શું છે। અમદાવાદ શહેરમાં વરસાદે વિરામ લીધો છે, પરંતુ હજુ પણ આફત છે તે યથાવત જોવા મળી રહી છે। શહેરમાં વરસાદી આફત છે તે હજુ પણ જોવા મળી રહી છે। અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાય છે અને તેના જ કારણે સ્થાનિકોને પારાવાર મુશ્કેલી પડે છે। કેટલી સમસ્યા થાય છે, પાણી भराई जाए रोड रास्ताओं पर। हर समस्या ये है ना, आने जाने का समस्या है। बच्चे स्कूल कैसे जाएंगे, इसमें ये देखो सामने आ रहे हैं, क्या समस्या नहीं है। सामने गटर भी आता है, कोई बोलो सुनते नहीं है, ये लोग आते नहीं है। अभी समस्या क्या नहीं है, हर समस्या है यहाँ। सबसे बड़ा समस्या है क्या, ગુજરાતી સ્કૂલો છે। સિંગરા ગામમાં મોટી સ્કૂલો છે, બરોબર। નાના બાળકોને કેવી રીતે મૂકવા છે, બહુ મુશ્કેલી પડે। तंत्र बोलता है कि हम कामगिरी करते हैं, तो कामगिरी करते हैं, काम दिख रहा है ना, जो काम किए आपके सामने है, इसमें बोलने की कहाँ जरूरत है। हमको बोलने की जरूरत है तो सामने प्रत्यक्ष ही दिख रहा है ना, काम क्या किए हैं। और सामने गटर घर के सामने बहता है, मच्छर लगते हैं, बच्चे बीमार होते हैं। थोड़ा भी पानी हो रहा है। क्या कॉर्पोरेशन कामगिरी कर रहा है यहाँ पर? कोई कुछ नहीं कर रहा, पूरा गटर का पानी भराया हुआ है। कितनी मुश्किल था बेटा, पानी भराई मुश्किल हो रही है, जा भी नहीं पा रहे, यहाँ भी नहीं आ पा रहे। आना होता तो दूसरे स्कूल से, दूसरी गली से आते तो लेट हो जाता है स्कूल आने का इधर। अब इधर से आते तो पूरा गटर का रहता है, मच्छर काटते भी बीमारी हो जाती है। એટલે આ અહીંયાના લોકો છે તેમની પારાવાર મુશ્કેલી છે, કારણ કે અહીંયા જે વરસાદી પાણી ભરાઈ ગયું છે ને, વરસાદી પાણીના કારણે મુશ્કેલી થાય છે। ભાઈ કોર્પોરેશનને તંત્રને રજૂઆત કરી છે, કોઈ કામગીરી કરે છે? કોઈ કામગીરી થતું જ નથી। કેટલી વાર રજૂઆત કરી પણ કઈ જ કાજ થતું નથી। એટલે વરસાદ પડી લે, વરસાદ પડવાનો બંધ થાય, પરંતુ સમસ્યા એમના એમ રહે। સમસ્યા એમને એમ જ રહેશે। વરસાદ ભલે બંધ રહે તો પણ 2 દિવસ 5 દિવસ પાણી એમને એમ જ પડ્યું રહે, 10 દિવસ બી એમને એમ જ પડ્યું રહે। પાણીનો નિકાલ નથી થતો। પાણીનો નિકાલ કઈ જ નથી થતો। એટલે વરસાદી પાણી છે તે એમના એમ ભરાયેલા રહે છે ને, તેના જ કારણે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। કેટલી મુશ્કેલી થાય રોડ ઉપર પાણી ભરેલું। यहाँ पे काफी समय से पानी भरा हुआ है और ये 2-3 बरस से, अभी ये रोड हम 2-3 बरस पहले बनवाए हैं। म्युनिसिपल में बहुत कंप्लेन किया, उसके बाद ये रोड बना है। और आप देखो तो बगल में स्कूल है, पशुपतिनाथ महादेव मंदिर है। चलो आम पब्लिक का तो छोड़ो, छोटे छोटे बच्चे हैं और पानी यहाँ पे बच्चे अगर गिर जाते हैं 3 साल 4 साल के तो शायद उनके लिए जान हानि हो सकती है। और इस पे कोई अभी भी कोई कार्रवाई नहीं है, कोई ना तो इस पे देखभाल नहीं। हम लोगों ने कई बार म्युनिसिपल में कंप्लेन भी किया है पर अभी उसका कोई निकाल नहीं आया इस पानी का। और आप देखो यहाँ से वहाँ तक, अभी सुबह हमने देखा 10-15 छोटे छोटे बच्चे यहाँ पे नहा रहे हैं पानी में। मतलब इतना हालत खराब है, यहाँ सड़ा हुआ पानी है। 15 दिन से पानी रुका हुआ है, अभी कोई निकाल नहीं है। એટલે વરસાદે વિરામ લીધો છે, પરંતુ તેમ છતાં પણ જે પાણી છે તે ભરાયેલું છે, આફત છે તે એમની એમ છે। તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી ન કરતા હોવાનો સ્થાનિકો દ્વારા આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। એટલે કે આફત છે તે હજુ પણ અમદાવાદીઓના ભોગવવી પડે છે। અમદાવાદના કેટલાય વિસ્તારોમાં આની આ જ પ્રકારની પરિસ્થિતિ છે તે જોવા મળી રહી છે। કેમેરા પર્સન પૂજન બ્રહ્મભટ્ટ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ।
તો આ અમદાવાદની જનતાના મંતવ્યો હતા અને હવે આપણે સુરતની જનતાના મંતવ્ય જોઈશું. સુરત શહેરમાં 2 દિવસથી ધોધમાર વરસાદ પડ્યો છે. ખાસ કરીને વાત કરીએ કે તમામ વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા, કે પણ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા કશે ને કશે. વાત કરીએ કે સ્થાનિક જોડેથી જે વરસાદ પડી રહ્યો છે એમાં કેટલા તકલીફનો સામનો કરવો પડ્યો છે, કેમ કે જે હિસાબે શું નામ છે આપણું ને જે હિસાબે વરસાદ પડી રહ્યો છે, વરસાદથી કેટલી તકલીફ પડે છે? મારું નામ કૈલાસભાઈ ખટીક છે. હું એનો સ્થાનિક રહેવાસી અને આગેવાન છું. આપણે જોઈ રહ્યા છે કે સતત 24 કલાકથી વરસાદ પડી રહ્યો છે ને દર વર્ષે અહીંયા ખાડીપૂર આવતું હોય છે, પણ આ વખતે એક પહેલી જ ઋતુમાં 3 વખત ખાડીપૂર આવી ગયું. એનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ છે. આપ આપણા પાછળ કેમેરામેનને કહો, વિઝ્યુઅલ આપો, જોઈ લો કેવી રીતે પાણી ભરાઈ રહ્યું છે અહીંને. ને દરેક અહીંના રહેવાસીઓમાં રોષ છે કે આ વખતે 3 વખત પાણી ભરાયું તો એનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ શું કરી રહ્યું છે. અહીંના પોલીસ વિભાગ પણ સારું કામ કરી રહ્યા છે, એસએમસી પણ સારું કામ કરી રહ્યું છે, પણ જે લોકો ત્રાહિમામ થઈ ગયા છે, લોકોને આવવા જવામાં તકલીફ પડી રહી છે, ઘરમાં રહેવામાં તકલીફ પડી રહી છે, લોકોના ઘરમાં 4-4 ફૂટ જેટલું પાણી ભરાઈ ગયું છે, લોકોને ખાવા પીવામાં તકલીફ છે. તો મારી તંત્રથી એક જ માંગ છે કે તંત્ર અહીંયા આવીને જોએ ને જે રીતે દર વર્ષે પાણી ભરાયેલું છે એનું કાયમી ઉકેલ લાવે. મારા સરકારથી એ જ નિવેદન છે કે આનું કાયમિક નિકાલ લાવે, કે અહીંના લોકોને રાહત મળે. કાયમિક પાણી ભરાય છે, એમાં તંત્ર શું કરી રહ્યું છે? લોકો ભારે રોષમાં છે, લોકોને જીવવાનું બધું સાધન નથી મળતું, લોકોને ખાવા પીવાની તકલીફ છે. અહીંયા કાયમિક ઉકેલ લાવે ને એ જે ખાડીપૂરનું દબાણ ઊભું કર્યું છે એ દબાણને તમે હટાવો, પબ્લિકના ફેવરમાં બોલો. મારી સરકારથી એક જ આશા છે કે એનું કાયમિક નિકાલ લાવે. બિલકુલ. આપનું શું નામ છે અને શું કહેશો જે સાહેબ વરસાદ પડી રહ્યો છે અને કેટલી તકલીફ થાય? जी, मेरा नाम कादिर शेख है, मैं एक समाज सेवक हूँ, स्थानिक हूँ यहाँ का लोकल. जी, जैसे आपने अभी सुना, हमारे भाई ने बताया कि बार बार यहाँ पे बाढ़ बढ़ती है. इस बार तो हैट्रिक हो गया है, हैट्रिक हो गया हमारे यहाँ. लगातार ये तीसरी बार हमको इस सिचुएशन का सामना करना पड़ रहा है और सरकार हर बार यहाँ पर आके तंत्र देख कर जाता है, लेकिन इसका परमानेंट सॉल्यूशन कभी आज तक निकल के बाहर नहीं आया. मेरी सरकार से यही मांग है कि ये गरीब बस्ती है, परप्रांतीय लोग यहाँ रहते हैं. ऐसी बस्ती के अंदर आपको समझना चाहिए कि लोग कैसी क्रूर तरीके से अपनी ज़िंदगी को जी रहे हैं. यहाँ पर उनको कैसी रोज़मर्रा की ज़िंदगी से तकलीफ़ का सामना करना पड़ता है. तो इसका कायमी सोल्यूशन लाए. कायमी सोल्यूशन के नाम पर मेरी आपसे दरख्वास्त है कि कोई भी गरीब का कोई भी फालतू डेमोलेशन ना हो. डेमोलेशन के नाम पे गरीब को त्रास ना दिया जाए. अगर आपको डेमोलेशन करना है तो सबसे पहले मिलेनियम का डेमोलेशन करिए, उसके बाद कोई अगर दबान होगा तो गरीबों के घर का करना. साथ ही दूसरी बात कि जो वालक खाड़ी हमारे में जो घुसाई गई है ज़बरदस्ती, वो वालक खाड़ी को से हटा के आप दूसरी जगह डाइवर्ट करो, हमारी खाड़ी से इसका निकाल लाओ. जब भी बाहर बारिश होती है हमको बार बार इसका सामना करना पड़ता है. तो मेरी तंत्र से यही गुजारिश है कि आप डेमोलेशन करो, कोई बात नहीं, लेकिन सबसे पहले मिलेनियम का करो, जिसने ये सबसे ज़्यादा तकलीफ हमको दी है. इसका डेमोलेशन करने के बाद ही किसी भी गरीब घर का झोपड़े पे हाथ लगाना आप. બિલકુલ. આપનું શું નામ છે અને શું કહેશો જે હિસાબે જે લોકોને તકલીફને સામના થઈ રહ્યો છે વરસાદ? मेरा नाम रियाज अंसारी है. मैं यही बोलना चाहता हूँ कि यहाँ लोगों को बहुत ज़्यादा परेशानी हो रही है. 3 बार पानी आया है, 3 बार में आप अंदर चल के ज़रा देखिए, लोगों की परिस्थिति देखिए, कैसा पानी आ रहा है. घुटने घुटने तक पानी है, लोगों के घरों में पानी है. लोग बार बार अपना सामान नीचे से ऊपर ले जा रहे, ऊपर से नीचे कर रहे. समझ में नहीं आ रहा है लोगों को क्या करना है. अब हम लोग यहाँ रहे कि यहाँ से निकल जाइए. एसएमसी को सोचना चाहिए, ज़रा हमारे बारे में ज़रा आके देखना चाहिए. मोहल्ले में कोई यहाँ का कॉरपोरेटर झांकने तक के नहीं आता है, कभी नहीं आया. 3 बार पानी भरा, एक बार कोई कॉरपोरेटर आया नहीं यहाँ का. तो उसे भी चाहिए कि आके एक बार देखे और परिस्थिति देखे ने लोगों को बताए कि हम क्या कर रहे हैं, क्या नहीं कर रहे, किस तरह जी रहे हैं. हमारा यहाँ बोर्ड आती है, ये लोग आते हैं तो हमारे वहाँ मिलता है, पर जो रोड पे रहते हैं उनको मिलता है, अंदर वालों को जरा भी नहीं मिल पाता है खाना. और ये खाड़ी का निकाल लाना चाहिए, हमारा यही एक वो है. બિલકુલ. આપનું શું નામ છે અને શું કહેશો જે હિસાબે ભારે વરસાદને કારણે લોકોને કેટલી તકલીફ પડે છે? મારું નામ નાસિર ખાન સિમેન્ટવાળા છે. હું બી મીઠી ખાડીનો જ રહેવાસી છું. આ વર્ષે જુલાઈ મહિનામાં 7 તારીખ, 22 તારીખ અને 31 તારીખ 25 દિવસમાં ત્રીજી વાર આ પાણી ભરાયું. હવે સવાલ એ ઊભો થાય કે પાણી ભરાય ખાડીની અંદર અને લોકોને સૌથી પહેલાં પોતાનું ઘર છોડવું પડે. પોતાનું ઘર પાણીમાં જ્યારે પૂર આવ્યો પછી કોઈ છોડે ને,
તો કોઈકની ત્યાં સહારો લેવા જાય ને તો 100 વાર વિચારે જતા પહેલાં. એક વાર હોય સમજ્યા, બીજી વાર હોય સમજ્યા, આ ત્રીજી વાર માણસ કોઈની ત્યાં સહારો લેવા જાય બી તો કેટલી વાર. આજે આ પરિસ્થિતિ એ છે કે 3 વાર પાણી આવવાથી લોકોને એસએમસી દ્વારા, પોલીસ વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી રહી છે કે નીચાણવાળા વિસ્તારમાંથી ખસી જાઓ. લોકોએ સ્પષ્ટ ના પાડી છે. સુરત મ્યુનિસિપલ કમિશનર નાગરાજ સાહેબ પોતે ગયા, એમણે રિક્વેસ્ટ કરી લોકોને ખસવા માટે, સ્પષ્ટ ના પાડી છે લોકોને એમણે. અને લોકો એ સવાલ કરે છે કમિશનર સાહેબને કે તમે અમને શું કામ સમજાવો છો ઘરમાંથી ખસવા માટે? સોલ્યુશન કેમ નથી લાવતા તમે? જવાબદારી તમારી છે. હું બી તમારા ચેનલની માધ્યમથી જ કહેવા માંગુ છું કે પ્રશાસન લોકોને શા માટે સમજાવે છે? સોલ્યુશન કેમ નથી લાવતા? અરે સાહેબ, પાણી આવ્યા પછીની વાત કરું. પાણી આવ્યું 3 દિવસ તો પાણી ઉતરતું નથી. ઉતર્યા પછી ગંદકી સાફ કરવામાં જાય એટલે 5 દિવસ તો તૂટી ગયા. 6-6 દિવસે માણસની ગાડી પાટા પર આવતા આવતા આખો હપ્તો નીકળી જાય. સરકારે તો અમને મજાક બનાવીને મૂકી દીધું છે. આજે અમારી દશા દયાજનક થઈ ગઈ છે. આજે અમે હેરાન, પરેશાન, લાચાર, મજબૂર થઈ ગયા છીએ. આ ક્યારે સોલ્યુશન આવશે? હું એક વસ્તુ તમને કહી દઉં છું સાહેબ, કે જ્યારે કોઈ વસ્તુ અતિશય થાય ને તો એ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે. અને એક દિવસ એવો આવશે આ સરકારની વિરુદ્ધમાં આ જ ગરીબ લોકો આંદોલન માટે રસ્તા પર આવશે, ઉગ્ર આંદોલન થશે. આ સરકાર હજુ બી સમજી જાય તો સારું છે. ખાડીનું સોલ્યુશન કઈ રીતે લાવવું સરકાર સારી રીતે જાણે છે. કેમ નથી લાવતી એ બી સરકાર જાણે છે. કરવું પડશે એ બી સરકાર જાણે છે. ને નહીં કરશે તો અમે મજબૂર કરીશું સરકારને, આંદોલન કરીશું, અને જરૂર પડશે તો મિનિસ્ટરનો ઘેરાવ બી કરીશું, મંત્રીઓનો ઘેરાવ કરીશું, કમિશનરનો ઘેરાવ કરીશું, ધારાસભ્યનો કરીશું, અને જલમંત્રી CR પાટીલ સાહેબનો બી ઘેરાવ કરીશું. અમારો હક છે, અધિકાર છે, અને હક લેવા માટે કોઈ દિવસ અમને કોઈ રોકી નહીં શકે. આ સંવિધાનમાં છે. આજે તમે પરિસ્થિતિઓ જુઓ, માણસો 6-7 દિવસ સુધી, અરે 25 દિવસમાં 3 વાર, તો સાહેબ 18 દિવસ તો આજ જતા રહ્યા. માણસ ક્યાં જાય? આજે લોકો પાસે કામ કરવા માટે રોજગારી નથી. ઘરમાં બેસી રહે. એક ઘરની અંદર 2-3 માણસ કમાવનાર છે. આ સરકાર શું આપે છે? અરે હજુ સુધી તો કેશ ડોલ નથી આપી સાહેબ. એક પરિવારમાંથી 3 માણસ કમાવનાર હોય તો 3000 રૂપિયા એક દિવસની કમાઈ થઈ. 6 દિવસ તૂટી જાય, 7 દિવસ તૂટી જાય, 21000 રૂપિયા થઈ ગયા. એની સામે તો તમે હજુ સુધી 6800ની જે જાહેરાત કરી છે એ નથી આપી. ફક્ત વાતો થાય છે. સંઘવી સાહેબ, આ ચેનલની માધ્યમથી તમને કહેવા માંગુ છું કે તમે જે 6800ની જાહેરાત કરી છે ને, તમારા ટીમ અહીંયા આવતી બી નથી. કેશ ડોલ સહાય માટે જેમને જવાબદારી સોંપી છે એ ટીમ હજુ પહોંચતી બી નથી. કેશ ડોલનો સર્વે થાય, પાણી આવી જાય. કેશ ડોલનો સર્વે જાય, પાછું પાણી આવી જાય. આ શું છે? શું બીજી બી તો સુરત શહેર આખું સૂકું છે. સુરત શહેરના લોકો સુખી છે. અમને કેમ દુઃખી કર્યા છે અને શા માટે કર્યા છે એનો જવાબ જનતા માંગે છે. અને તમારી ચેનલની માધ્યમથી કહું છું કે સરકારે આનો જવાબ આપવો પડશે. બિલકુલ જય સાહેબ, સ્થાનિકમાં રોષ છે, કેમ કે 15 દિવસમાં આ જે બીજી ને ત્રીજી વખત છે. એટલે વાત કરીએ 7 તારીખ, 21 તારીખના પછી 31 તારીખે, એટલે એક જ મહિનામાં 3 વખત સુરત શહેરમાં ખાડીપૂરને હેરાન થઈ રહ્યા છે લોકો. તેના લઈને લોકોના રોષમાં છે. ખાસ કરીને વાત કરી રહ્યા છે લોકો, અલગ અલગ પરેશાની બતાવી છે. કોઈને કેશ ડોલ નથી મળ્યો તો કોઈને ઘરમાં પાણી ઘૂસાઈ ગયું છે. સુરત શહેરમાં જે હિસાબે ધોધમાર વરસાદ ચાલી રહ્યો છે અને વરસાદને કારણે તમામ વિસ્તારોમાં પાણી ભર્યું છે, તેનાથી લઈને લોકો હેરાન પરેશાન છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો આ હતા સુરતની જનતાના મંતવ્યો કે જેઓએ એક આક્રોશ ઠાલવ્યો છે. અને હવે આપણે વાત કરીશું વલસાડની જનતાના મંતવ્યો. આવો જોઈએ વલસાડની જનતાએ શું કહ્યું. છેલ્લા 15 દિવસથી વલસાડ જિલ્લાની અંદર મેઘ મહેર અને મેઘ કહેર જોવા મળી રહી છે. વલસાડ જિલ્લાના તમામ તાલુકાની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે. કહી શકાય કે છેલ્લા 15 દિવસની અંદર વલસાડવાસીઓએ, ખાસ કરીને વલસાડવાસીઓએ સૂર્યનારાયણના દર્શન જ નથી કર્યા. કારણ કે પરિસ્થિતિ એવા પ્રકારની થઈ છે કે મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. છેલ્લા 15 દિવસની અંદર એક વખત પૂરની પરિસ્થિતિ તો બીજી તરફ પૂર જેવી પરિસ્થિતિ.
આ પરિસ્થિતિની અંદરથી કેટલાય ગામોની અંદર લોકો ઘર વિહોણા થઈ ગયા, લોકોની હાલાકી ભોગવવાનો વારો આવ્યો. 1968 ની અંદર જ્યારે આ રેલ આવી હતી ત્યારબાદ વલસાડની અંદર આ રેલ પાછી આવી છે. લોકોની હાલાકી પડી રહી છે. ત્યારે એક વલસાડનું જે ગામ છે ભાગડાવાળા ગામ, એ ભાગડાવાળા ગામ સૌથી વિકસિત ગામ કહેવાય, પરંતુ તે દિવસે પણ હજી પણ સરપંચ લાચાર છે. એનું કારણ જાણવાનો પ્રયાસ કરશું. ધર્મેશભાઈ, ખાસ કરીને જે પ્રમાણે વરસાદે તબાહી મચાવી, કેવું લાગે છે? ખાસ કરીને મેં મારી લાઈફમાં પહેલી વખત આટલું પાણી જોયું છે. અને જે વડીલો છે, મારા વડીલો છે, એમણે બી જે પાણી જોયું અને એને વાત કરી તો એમણે કહે કે 1968માં જે રેલ આવેલી છે એના કરતાં બી આ ખતરનાક એટલે ભયંકર પાણી આવ્યું છે. ખરેખર આ પાણીને જોઈને એમ થાય છે કે ભાઈ કુદરતી જે કહેર આવી છે આ તારીખે 23 તારીખ અને 24 તારીખ જુલાઈ આજે આવી છે, એ એવી કહેર પાછી આ વિસ્તારમાં ન આવે. અને મારું ગામ એ ભાગડાવાળા ગામ એ નદી કિનારે આવેલું છે. 2 નદીની વચ્ચે આવેલું છે ગામ, ઔરંગા નદી અને વાકી નદી. 2 નદીના બંનેમાં પૂરની જેવી સ્થિતિ હતી. ગઈકાલે બી એવી સ્થિતિ હતી, એટલે એવી સ્થિતિ થવાનો ભય હતો. ખરેખર સરકારી તંત્ર જે ગઈકાલે મેસેજ કર્યા અને બધા દોડતા થયા એનાથી ગઈકાલે તો બચી ગયા છે. પણ 23 અને 24 તારીખે જે પૂર આવ્યા એ પૂર એકદમ ભયાનક હતા. અને અત્યારે બી અમે છેલ્લા 15 દિવસથી અથાગ મહેનત કરી થાકી જેવા ગયા છે, પણ કુદરત એવી તાકાત આપી છે કે રાત દિવસ અમે એક કરીને જેટલા શક્ય હોય એટલા વ્યક્તિઓ સુધી પહોંચી શક્યા છે. અને ફ્રૂટ પેકેટો વગેરે કે જેમને જે ફસાયા હતા એને કાઢવાની કામગીરી, ફ્રૂટ પેકેટો પહોંચાડવાની કામગીરી, જે પણ NGO તરફથી જે પણ વસ્તુ મળ્યું તે અમે લોકો સુધી પહોંચાડી છે અને લોકોને મદદ કરવાની કોશિશ કરી છે. પણ કુદરતી કહેર એવો હતો કે ભવિષ્યમાં આવો કુદરતી કહેર આપણા વિસ્તારમાં અને આખા વલસાડમાં ન આવે એવી ભગવાનને પ્રાર્થના કરું છું. કુદરતી કહેરની સામે સૌ કોઈ લાચાર હતો. નઈમભાઈ, આપણે પૂછવાનો પ્રયાસ કરીશ, એ દિવસ કેવો હતો ને હવે પરિસ્થિતિ કેવી છે? જેમ સરપંચે જણાવ્યું તેમ 1968 પછીની જે આ રેલ ભયંકર રેલ હતી અને હમણાં પરિસ્થિતિ 23-24 તારીખે જે પૂર આવ્યું હતું ત્યાર પછી સરપંચશ્રી અને ડેપ્યુટી સરપંચશ્રી અને તલાટીશ્રી અને જિલ્લા વહીવટતંત્ર એમણે જે મહેનત કરી, અથાગ મહેનત કરીને અમારે ત્યાં વિસ્તારમાં ફૂડ પેકેટ કે સફાઈની કામગીરી જે કરી તે પ્રશંસનીય છે. અને બીજું કે હમણાંની જે પરિસ્થિતિ જોવા જઈએ તો ગઈકાલે જે પાછું પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી અને સાંજે 5 વાગે અમારા પર તલાટી સાહેબનો ફોન આવ્યો, અમને મેસેજ આવ્યો તો અમે લોકોને સાવચેત કર્યા. હવે હમણાં પરિસ્થિતિ એવી છે કે લોકો સાવચેત થઈ ગયા અને ઘણું ખરું બચી ગયું. તો પણ કાલે પરિસ્થિતિ થોડી ભયાનક હતી અને પરિસ્થિતિને જોવા જઈએ તો હમણાં પણ સરપંચ અને એમની ટીમ બધી રીતે અનુકૂળ છે, બધી રીતે પહોંચી વળવા માટે તૈયાર છે. બસ એ જ. ખાસ કરીને આ તો ભાગડાવાળા પંચાયત છે, પણ જે પંચાયતને અડીને જ બરાબર શહેર લાગે છે કે નગરપાલિકા વિસ્તાર છે. નગરપાલિકા વિસ્તારની કેવી હાલત? નગરપાલિકા વિસ્તારમાં જોવા જઈએ તો હમણાં એમણે પણ સફાઈ અભિયાનની કામગીરી ચાલુ કરી છે અને જિલ્લા વહીવટતંત્રની એમની મદદ છે અને એ રીતે ઘણી ખરી જગ્યાએ હજુ સુધી કામ થયું નથી એવું જાણવા મળ્યું છે. પણ હવે ત્યાં જઈને જોઈએ તો ખબર પડે. હજી સુધી ઘણી જગ્યા પર કામ થયા નથી એવું જાણવા મળી રહ્યું છે, પરંતુ ખરેખર પ્રી મોન્સૂન કામગીરીની અંદર થઈ જ નથી એ લોકોના પણ આક્ષેપ છે. શું કેવું છે આપણું? આ કુદરતી કહેર હતો. આ તંત્ર લાચાર પડે. આમાં કોઈ પણ જે ચૂંટાયેલો પદાધિકારી હોય કે અધિકારી હોય એના માટે અસહ્ય હતું, કેમ કે આ કુદરતની કોપ હતો. અને કુદરતી કોપ એવો કહેવાય છે કે લગભગ મેં વલસાડની અંદર આજે મારી 54 વર્ષની ઉંમર છે તો વલસાડની અંદર આવો કહેર નહોતો જોયો. 15 ફૂટ જેવા પાણી એક વિસ્તારની અંદર. જાણે કે તમે હમણાં જે શહેરની વાત કરી, શહેરના ઔરંગાના પાણી જે શહેરની અંદર પ્રવેશ્યા તો છીપ્પર દાણા બજાર છે જે ઘણા વર્ષોથી લોકો કહે છે કે ત્યાં 4-5 ફૂટ પાણી દર વર્ષે આવી જાય છે અને આવતું હોય છે. પણ આ વખતે 15 ફૂટ પાણી એટલે હજારો કરોડો રૂપિયાનું નુકસાન ત્યાં થયું છે. બીજું કે અમારું જે ભાગડાવાળા છે, ભાગડાવાળાની અંદર જે સરપંચ છે એ ખરેખર ઉત્સાહી છે અને એણે પોતાની મહેનતથી જાતે પોતાની બોટ લાવી કે સેફટી ગાર્ડ કે લાઈફ જેકેટ લાવી અને રિંગ લાવી અને દોરડા બાંધીને એમણે પોતે જાતે NDRFની ટીમ આવે એની પહેલા લોકોની જાન બચાવી છે. કરોડો રૂપિયાનું નુકસાન છે. યુવા મોરચા છે તે પણ ખડે પગે જોવા મળ્યું હતું. હવે કેવી પરિસ્થિતિ? હાલ તો થોડી પરિસ્થિતિ સારી છે. 12 કલાક પહેલા થોડું પાણીનું પ્રવાહ વધ્યું હતું, પણ અત્યારે થોડી પરિસ્થિતિ સારી છે. જ્યારે પૂર આવ્યું ત્યારે રાતે 12 વાગે જ અમને ખબર પડી હતી ત્યારે અમે યુવા મોરચા
પૂર્વ રાત્રિએ જ તૈયારી કરીને લોકોનું રેસ્ક્યુ કરવા પહોંચી ગયું હતું. અને ત્યારબાદ જે પછીના દિવસો હતા, પૂર પછીના ત્યારે અમે રોજના લોકોને ફૂડ પેકેટ તેમજ એવી જે શાળાઓ હતી જ્યાં ભણવાની પણ વ્યવસ્થા ખોરવાઈ ગઈ હતી, જે લોકોને જીવન જરૂરી ઘર વખરીનો સામાન ખોરવાઈ ગયો હતો, તે લોકોને ઘર વખરીનો સામાન પહોંચાડવામાં આવ્યો છે. ખાસ કરીને જે 15 દિવસની અંદર ભારે વરસાદ પડ્યો અને ભારે વરસાદની અંદર જે પૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું, તેમાં સામાજિક સંસ્થા હોય કે કાઉન્સિલર હોય, તમામ જગ્યા પર લોકો જાગૃત જોવા મળ્યા હતા. પરંતુ હજી પણ પરિસ્થિતિ યથાવત છે. વલસાડ જિલ્લાની અંદર હજી પણ ભારે વરસાદ છે અને હજી 7 દિવસ ભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે. મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ. તો મારો અવાજમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.